हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल। હું રાઠોડ પાયલ આજે તમને આર્થિક નીતિ વિશે ખ્યાલ આપીશ। ખામીઓ છે દરેકમાં હોય છે, ફક્ત એટલો જ હોય છે કે પોતાની નહીં પણ બીજાની દેખાય છે। એટલે કે ખામી છે એ બધામાં હોય છે। આપણે શું કરતા હોઈએ છીએ કે બીજાની વીકનેસ શું છે, બીજાની મિસ્ટેક ક્યાં થાય છે એ જ જોતા હોય છે। આપણે છે આપણી જોતા જ નથી। ફર્સ્ટ ઓફ ઓલ આપણી ફાઇન્ડ કરવી પડે કે આપણી કઈ સ્ટ્રેન્થ છે, આપણી કઈ વીકનેસ છે। જે કંઈ પણ વીકનેસ છે એ કઈ રીતે સ્ટ્રેન્થ બને એની ટ્રાય કરવી જોઈએ। બીજાની સ્ટ્રેન્થ કંઈ આપણામાં નહીં આવી જશે તો તેની વીકનેસ છે તો આપણે એને બતાવીશું તો શ્યોરલી એને આઈડિયા આવશે, પણ આપણી વીકનેસ છે એને જાણો અને એને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરો। ઓકે, નાઉ વી સ્ટાર્ટ। આર્થિક નીતિ। સરકારની આર્થિક નીતિ એ પણ ધંધાકીય પર્યાવરણ કેવું છે તો કે મહત્વનું એક ઘટક ગણી શકાય। ધંધાકીય સાહસ પર સરકારની જે આર્થિક નીતિની વ્યાપક અને દૂરગામી અસર થતી હોય છે। સરકારની નીતિમાં અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોને પ્રભાવિત કરનારી નીતિઓનો સમાવેશ થાય છે। એટલે કે જુદા જુદા ક્ષેત્રોમાં જે કામગીરી કરે છે એ બધી નીતિ છે એમાં કેમાં સમાવેશ થાય છે તો કે આર્થિક નીતિમાં સમાવેશ થાય છે। નાણાકીય નીતિ એ કોના રિલેટેડ હોય છે તો કે નાણાકીય વ્યવહારને અસર કરતી। પછી રાજકોષીય નીતિ, એને તિજોરી પણ કહેવાય છે, એટલે કે કરન્સી છે બહાર પાડતા હોય છે, એ કરવેરાને અસર પણ કરતી હોય છે। પછી તો કે ઔદ્યોગિક નીતિ અને શ્રમ નીતિ એ કોના રિલેટેડ હોય છે તો કે ઉદ્યોગોના વિકાસ અને નિયમન પર અસર કરતી એવી નીતિ હોય છે। પછી છે કૃષિ નીતિ હોય છે, કૃષિ વિકાસ પર અસર કરતી હોય છે। પછી એટલે કે વિદેશ વ્યાપાર નીતિ અને આયાત નિકાસ નીતિ કોના રિલેટેડ હોય છે તો કે વિદેશ વ્યાપાર સાથે, અને જે આયાત એટલે કે કોઈ પણ બીજા દેશમાંથી વસ્તુ આપણા લઈ આવીએ એને શું કહેવાશે તો કે બીજા દેશ પાસેથી પરચેસ કર્યો તેને આયાત કહેવાશે। કે આપણે બીજા દેશમાં વેચીએ તો શું થશે, નિકાસ થશે। તે ઉપરાંત સેવા ક્ષેત્રના વિકાસને અસર કરતી એવી નીતિઓમાં બેન્કિંગની નીતિ છે, પછી વીમા અંગે નીતિ, પછી વાહન એટલે ટ્રાન્સપોર્ટેશન સંબંધિત નીતિ છે, પછી સંદેશા વ્યવહાર અંગેની નીતિ છે, પછી આરોગ્ય સંબંધી નીતિ, શિક્ષણ અંગેની નીતિ વગેરેનો સમાવેશ કરી શકાય છે। જુદા જુદા ક્ષેત્રના વિકાસ અને નિયમનને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવતી વિવિધ સરકારની નીતિઓ મળીને શું થાય છે તો કે આર્થિક નીતિ છે આનું ચોક્કસ સ્વરૂપ થાય છે। એટલે કે આ જુદા જુદા વિકાસ અને જે નિયમનને આધારે શું કરે છે તો નીતિઓ ઘડવામાં આવે છે સરકાર દ્વારા। જે બધી જ નીતિઓ મળીને શું થાય છે તો કે આર્થિક નીતિનું એક ચોક્કસ સ્વરૂપ નક્કી કરે છે, અને તે ધંધાકીય પર્યાવરણના એક અંગભૂત ઘટક તરીકે દેશમાં ચાલતા એવા જુદા જુદા પ્રકારના ધંધા પર પ્રભાવિત કરતી હોય છે। સરકારની આર્થિક નીતિને ધ્યાનમાં રાખીને ધંધાકીય સાહસની શું કરવી પડશે કે સ્થાપના કરવી પડશે અને તેનું સંચાલન કરવામાં આવે છે। અમુક બિઝનેસ હોય છે, જો તો અહીંયા ફોર એક્ઝામ્પલ આયાત અને નિકાસની નીતિ છે અથવા તો વિદેશ વ્યાપારની નીતિ છે, તો એને કોઈ પણ બિઝનેસ છે બીજા દેશમાં પણ તેને કંઈ માલ જતો હોય અથવા તો વસ્તુ ત્યાં વેચતા હોય તો એને શું નહીં એમાં ચેન્જીસ થશે તો એ કોઈ પણ બિઝનેસને જે રેટ છે એટલે કે જે આયાત નિકાસના કંઈ પણ છે એક્સપોર્ટના જે રેટ છે એમાં પણ શું થશે તો કે અસર કરશે કોઈ પણ બિઝનેસ પર, કારણ કે એને પણ વસ્તુ મોકલવાની હોય તે વેચવાની હોય છે તો શું એને પણ અસર કરે છે। પછી ટેક્સેશન રિલેટેડ તો છે આ બધા જ ફિલ્ડમાં અસર કરતું હોય છે ટેક્સેશન। પછી હવે આર્થિક નીતિમાં સમાવિષ્ટ થતી કેટલીક સરકારની નીતિ વિશે આપણે સમજૂતી મેળવીએ। એમાં ફર્સ્ટ વન શું છે તો કે નાણાકીય નીતિ। નાણાકીય નીતિ એ દેશમાં નાણાંના પુરવઠાને અસર કરતી નીતિ કહી શકાય। નાણાકીય નીતિ એટલે ખબર તો પડી જાય એઝ રિલેટેડ ટુ મની, એટલે કે જે મની સાથે રિલેટેડ છે, એટલે કે નાણાકીય નીતિ એ નાણાંના પુરવઠા એટલે કે નાણાંનો જથ્થો કેટલો છે, નાણાંનું પ્રમાણ કેટલું છે એને અસર કરતી એક નીતિ કહી શકાય છે। નાણાકીય નીતિ સરકાર તથા લોકોના નાણાકીય વ્યવહાર પર અસર પાડે છે। તો કોને અસર કરે છે તો કે જે કોઈ પણ લોકો છે અથવા તો સોસાયટી છે તો એના જે નાણાકીય કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે, નાણાકીય વ્યવહાર એટલે કે જેમાં નાણાંની આપ લે થતી હોય છે, એવા ટ્રાન્ઝેક્શન પર શું કરે છે તો કે પ્રભાવ પાડે છે।
નાણાકીય નીતિના અમલ માટે નાણાકીય નીતિના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે કયા કયા છે એ નાણાકીય નીતિ સાધનો છે કે બેંક રેટ છે, એટલે બેંક છે કોઈ પણ વ્યાજનો દર કેટલો રાખે છે. પછી ખુલ્લા બજારની નીતિ, ખુલ્લા બજારની નીતિ એટલે શું થશે કે જે એટલે કે ખુલ્લા બજારની નીતિ છે એટલે શું થશે કે એને ઇંગ્લિશમાં કહેવાય છે ઓપન માર્કેટ ઓપરેશન. એટલે કે એ છે ને એમાં એવું હોય છે કે આરબીઆઈ છે ને શું કરાવશે તો કે જે કોઈ પણ આરબીઆઈ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે ને એના થ્રુ સિક્યુરિટી હોય છે ને ગવર્મેન્ટની એ વેચાવે છે. એટલે કે સિક્યુરિટી એટલે શું થશે તો કે કોઈ પણ ફોર એન એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે બેંક પાસે જાય છે, બેંક છે એને શું કરે છે તો કે ઓફર હોય છે કે અત્યારે તમે 10,000 જમા કરશો ને તો આફ્ટર 10 યર છે ને એ તમારે 20,000 એટલે કે 20,000 થઈ જશે. તો કોઈ પણ વ્યક્તિ છે અટ્રેક્ટ થાય છે ને એ શું કરે છે તો કે એનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે પૈસા છે જમા કરાવશે. તો બેંક છે એને શું કરશે કે કાગળિયામાં લખીને આપશે કે ભાઈ તમારે છે એ ફિક્સ છે કે તમને 10 વર્ષ પછી છે એ તમને 20,000 મળશે. તો જે એના કાગળિયામાં લખી આવે શું કહેવાય છે તો કે બોન્ડ કહેવાય છે. બોન્ડ છે એ શું હોય છે તો કે 10 યરનો થયો એટલે કે 10 વર્ષનો બોન્ડ થયો. તેવી જ રીતે એ શું કહેવાશે એક સિક્યુરિટી કહેવાશે. તેવી જ રીતે આરબીઆઈ છે એ શું કરે છે કે જે સિક્યુરિટી છે એ કોના થ્રુ વેચે છે તો કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જે મુંબઈમાં આવેલો છે તે એ બહુ એનું છે હિસ્ટ્રી થોડીક લાંબી છે. એટલે કે જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે ને એમાં શું કરાવે છે તો સિક્યુરિટી છે વેચાવે છે. એટલે એને શું થશે કે ખુલ્લા બજારની નીતિ કંઈક કહેવાય છે. પછી થર્ડ વન છે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફારો. એટલે કે રોકડ અનામત કોણ રાખતું હોય છે તો કે બેંક રાખતું હોય કે રોકડ અનામત થ્રુ એ શું કરે છે કે તો વધારે ને વધારે શાખી છે એટલે કે શાખ ક્રિએટ કરે છે. નાણાકીય નીતિના આ સાધનો શાક સર્જન પર પ્રભાવિત પાડે છે અને તેમ કરીને નાણાંના પુરવઠાનું નિયમન કરવામાં એટલે કે એ ઉપયોગી કરે છે. ધારો કે અર્થતંત્રમાં મંદી હોય અને તેથી નાણાંનો પુરવઠો વધારવો હોય તો બેંક રેટ ઘટાડવામાં આવે જેથી શાક સર્જનને શું મળે તો કે પ્રોત્સાહન મળે. એ રીતે નાણાંનો પુરવઠો વધે છે. એટલે કે જો અર્થતંત્રમાં મંદી હશે એટલે કે સિચ્યુએશન છે એટલે કે મંદી એટલે શું થશે તો કે રોજગારી એટલી બધી નહીં હશે, કોઈ પણ કંપની અથવા તો બિઝનેસ છે એની પ્રોડક્ટ કોઈ પરચેઝ નહીં કરતા હશે કારણ કે માર્કેટમાં પૈસા એટલા બધા હશે ને એટલે મંદી થશે. એટલે કે નાણાંનો પુરવઠો એ ઘટાડવા માટે શું કરે છે તો કે જે બેંકના જે રેટ હોય છે એ શું કરશે તો કે ઘટાડશે. એટલે કે બેંક જો એના રેટ ઘટાડશે તો શું થશે કે બધા લોકો છે એ શું કરશે તો કે વસ્તુ એટલે કે પૈસા છે એની પાસેથી લેશે. ઓકે, એના થ્રુ શું કરશે કે તો એ રીતે નાણાંનો પુરવઠો વધે છે. ખુલ્લા બજારમાંથી જામીનગીરીઓ ખરીદી લેવામાં આવે. એટલે કે ખુલ્લા બજાર એટલે કે ઓપન માર્કેટ છે એમાંથી શું કરે કોઈ પણ સિક્યુરિટી છે એ શું ખરીદી લેવામાં આવે જેથી નાણાકીય સંસ્થાઓ અને લોકો પાસે વધારે નાણું આવે. એટલે કે એના થ્રુ શું થશે કે લોકો પાસે વધારે નાણું આવશે. રોકડ અનામત પ્રમાણમાં ઘટાડો કરવામાં આવે જેથી બેંકોને ઓછી રકમ રોકડ અનામત તરીકે રાખવી પડે અને તેના પરિણામે તેમની શાક સર્જનની શક્તિ વધે છે અને વધુ પ્રમાણમાં શાક સર્જન કરતા હોય છે જેથી નાણાંનો પુરવઠો પણ શું થાય છે તો કે વધતો હોય છે. હવે નેક્સ્ટ વન છે રાજકોષીય નીતિ. રાજકોષીય નીતિ એટલે રાજ્યના કોષ એટલે કે તિજોરી સાથે સંબંધિત ધરાવતી એવી નીતિ. એટલે કે રાજકોષીય નીતિ મેં અગાઉ પણ કીધેલું છે કોના સાથે રિલેટેડ છે તો કે જે રાજ્ય છે એટલે કે રાજ્યના ક્યાં તો કે એના તિજોરી સાથે સંબંધ ધરાવતી એવી નીતિ. રાજકોષીય નીતિ સરકારના આવક ખર્ચને સ્પર્શે છે. તો કે કોના રિલેટેડ હોય છે કે કોઈ પણ ગવર્મેન્ટ છે એના જે આવક કેટલી છે અને ખર્ચ છે એના રિલેટેડ હોય છે. રાજકોષીય નીતિના સાધનો ફર્સ્ટ વન છે જાહેર આવક. એટલે કે રાજકોષીય નીતિ કોના દ્વારા તો કે જાહેર આવક. પછી જેમાં મુખ્યત્વે તો કરવેરા છે, ગવર્મેન્ટ છે, સરકાર છે શું કરે છે તો કરવેરા થ્રુ શું તો કે આવક મેળવે છે. જે આપણે બિલ ને બધું પેમેન્ટ કરીએ છીએ તે મોસ્ટ ઓફ જે મોટી કંપની હોય છે એના જે ટેક્સેશન છે બહુ વધારે હોય છે. સેકન્ડ છે જાહેર ખર્ચ. પછી જાહેર ઋણ. જાહેર ખર્ચ એટલે કે જાહેર માટે કંઈ બી ખર્ચ કરે છે તે. પછી જાહેર ઋણ એટલે કે કંઈ પણ એને દેવાનું હોય છે, ઋણ હોય છે કે એટલે કે જ્યારે એની ઇન્કમ કરતાં એક્સપેન્સીસ ઓછા હશે તો શું થશે
તો કે એને કંઈ લોન ને એવું લીધેલું હશે બેંક પાસેથી, તો જે એના માટે પણ શું તો કે જાહેર ઋણ છે એ ચૂકવવું જરૂરી છે. પછી ખાતપૂર્વક નાણાં તંત્ર એટલે ડેફિસિટ ફાઇનાન્સિંગ એટલે શું થશે તો કે ફોર એન એક્ઝામ્પલ ગવર્મેન્ટ છે એને 1 યર્સ છે 1 યરમાં એમાં શું થયું કે એને જે ઇન્કમ છે એની કરતાં જે એક્સપેન્સીસ એટલે કે આવક કરતાં ખર્ચાઓ છે ખૂબ જ વધી ગયા છે. તો જે ડિફરન્સ છે એટલે કે કેટલું એને શું કહેવાય ડેફિસિટ ફાઇનાન્સિંગ કહેવાશે કે એનો સમાવેશ થાય છે. રાજકોષીય નીતિના આ સાધનો નાણાંના પુરવઠાને અસર કરે છે કે રાજકોષીય નીતિના જે આ સાધનો છે કોને અસર કરતા હોય છે કે નાણાંના પુરવઠાને અસર કરતા હોય છે. રાજકોષીય નીતિના સાધનો ધારો કે અર્થતંત્રમાં મંદી હોય તેથી નાણાંનો પુરવઠો વધારવો હોય તો આપણે શું કરવું પડશે તો કે કરવેરા ઘટાડવા જોઈએ. એટલે કે નાણાંનો જો અર્થતંત્રમાં મંદી હશે ઓકે તો શું કરશે તો કે જે ટેક્સેશન છે એટલે કે કરવેરા કોઈ પણ ચૂકવે છે તો એમાં ઘટાડો થશે. એટલે કે ફોર એન એક્ઝામ્પલ કુટુંબ એટલે કે કોઈ પણ એક પરિવાર છે તો એમાં શું થશે કે ટેક્સેશન એટલે કે બિલ ઓછું પેઇડ કરશે તો શું થશે તો કે પૈસા છે એટલા બચશે. એનાથી શું કરશે જેથી લોકો છે ખર્ચવા પાત્ર નાણું છે વધુ પ્રમાણમાં રાખે છે. એટલે કે એના પ્રમાણે શું થશે કે કોઈ પણ વસ્તુ છે એને ખર્ચ છે એટલે કે વસ્તુ ખરીદશે અને એના પરિણામે શું થશે તો કે વધુ લોકો ખર્ચ કરે છે અને માંગ વધે છે અને પછી મંદીની જે અસરો છે આ હળવી થતી જાય છે. જાહેર ખર્ચની રીતે જોઈએ ને તો મંદીમાં જાહેર ખર્ચ વધારવો જોઈએ. જાહેર ખર્ચ એટલે શું થશે કે જાહેર એટલે કે પબ્લિક માટે વધારે પૈસા શું આપવા એને સરકાર જાહેર ઋણની ચૂકવણી કરવી જોઈએ જેથી લોકો પાસે નાણું આવે. એટલે કે લોકો પાસે શું આવે તો કે નાણું છે આવી શકે. એટલે કે જાહેર ઋણ એટલે કે પબ્લિકને કંઈ પણ દેવાનું હોય છે તો એમાં હેલ્પ કરે, નાણું આવે અને તેના પરિણામે ખર્ચ વધે અને માંગ વધે અને જે મંદીની તીવ્રતા છે એ પણ ઓછી થાય. ખાધપૂર્વક નાણાતંત્રનો આશ્રય લઈને પણ નાણાંનો પુરવઠો વધારી શકાય છે. એટલે કે શું કરશે કે ખાધપૂર્વક નાણું એટલે કે જ્યારે એટલે કે સરકાર અથવા તો ગવર્મેન્ટ છે એની પાસે પૈસા ઓછા હશે એટલે કે તો જ એને જો આવક છે એ ઓછી છે એના કરતાં શું થઈ ગયા છે તો કે જે ખર્ચાઓ છે એક્સપેન્સીસ છે વધી ગયા છે તો એ શું એને ખાતપૂર્વક પૈસા એટલે કે ડેફિસિટ કહેવાશે. એટલે શું થશે કે એના થ્રુ એટલે શું કરશે ગવર્મેન્ટ કે કરન્સી છે બહાર પાડીને પણ શું કરી શકે છે કે જ્યાં કંઈ પણ એક્સપેન્સીસ છે ખર્ચાઓ છે ચૂકવી શકે છે. એટલે કે ખાતપૂર્વક નાણાતંત્રનો આશ્રય લઈને પણ શું કરી શકીએ છીએ તો કે નાણાંનો પુરવઠો છે એને વધારી શકાય છે. થર્ડ વન છે ઔદ્યોગિક નીતિ. સરકારની ઔદ્યોગિક નીતિ એ દેશના ઉદ્યોગના વિકાસને અસર કરે છે. સરકારની ઔદ્યોગિક નીતિ એઝ અ રિલેટેડ ટુ ધ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે જે કોઈ પણ ઉદ્યોગ છે એના સાથે એના વિકાસને અસર કરે છે. દેશના ઔદ્યોગિક વિકાસ પ્રત્યે સરકારના અભિગમને સ્પષ્ટ કરતી નીતિ વિષયક જાહેરાત ઔદ્યોગિક નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સરકાર છે એનો અભિગમ કેવો છે ઔદ્યોગિક વિકાસ પ્રત્યે તો એને સ્પષ્ટ કરતી નીતિ એ શું કરે છે એને શું કહેવાય તો કે ઔદ્યોગિક નીતિ કહેવાય છે. સર્વગ્રાહી અને સુગ્રથિત ઔદ્યોગિક નીતિ દેશના ઔદ્યોગિક વિકાસની ગતિ અને તરાઈ નક્કી કરવામાં એક નિર્ણાયક ભાગ ભજવે છે. એટલે કે કોઈ પણ ઔદ્યોગિક વિકાસ કરવો હશે તો આપણી ઔદ્યોગિક નીતિ છે એ બહુ સારી હોવી જોઈએ. સુગ્રથિત એટલે કે વ્યવસ્થિત અને બધાને બિઝનેસને બેનિફિટ થાય એવી હોવી જોઈએ. ઔદ્યોગિક નીતિ દ્વારા શું થાય છે તો કે જાહેર છે એટલે કે જે પબ્લિક છે તે પછી ખાનગી એટલે કે પ્રાઇવેટ અને સંયુક્ત એટલે કે જે જોઈન્ટ ક્ષેત્ર છે હેઠળ કયા ઉદ્યોગો રાખવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવે છે. એટલે કે કયા ઉદ્યોગો છે એને વધારે પ્રેફરન્સ આપો કે પબ્લિક એટલે કે ખાનગીકરણ વધારે કરવું, જાહેર કરવું કે સંયુક્ત કરવું એ કોણ રાખશે કે ગવર્મેન્ટ ડિસાઇડ કરશે. ખાનગી ક્ષેત્રનું નિયમન કરવામાં આવે છે એટલે કે ખાનગી ક્ષેત્ર છે એનું પણ નિયમન કરવામાં આવે છે. થર્ડ વન ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ માટે યોગ્ય જોગવાઈ કરવામાં આવે છે. કે ગૃહ ઉદ્યોગ છે કે જે સાવ જે નાના હોય છે નાના પાયાના ઉદ્યોગો છે એના કરતાં પણ શું હોય છે જે ઘરે કંઈ પાપડ ને એવું બનાવે એમાં એ તમે એ લઈ શકો. ગૃહ ઉદ્યોગો પછી નાના પાયાના છે ઉદ્યોગોનો વિકાસ માટે પણ યોગ્ય જોગવાઈ કરવામાં આવે છે. પછી ફોર્થ વન છે ઔદ્યોગિક ક્ષેત્રે ઇજારાશાહી પરિબળો જ ન સર્જાય, આર્થિક કેન્દ્રીકરણની સ્થિતિ ન ઊભી થાય
તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે છે કે ઔદ્યોગિક નીતિ છે એના થ્રુ શું થશે તો કે જે ઇજારો ના થઈ જાય, કે વધારે કોઈ પણ એવું બિઝનેસ બહુ આગળ ના, એટલે કે એનો ઇજારો કે એની પ્રાઇસ છે એ બહુ નક્કી ના કરી શકે, આર્થિક કેન્દ્રીકરણની સ્થિતિ ના ઊભી થાય, એટલે કે કોઈ પણ, એટલે કે જે બધા જ ડિસિઝન લેવામાં આવે છે, બધા જ નિર્ણય લેવામાં આવે છે છેક કેન્દ્ર લેવલે ના થાય, એટલે કે આર્થિક કેન્દ્રીકરણ છે ઊભી, એની સ્થિતિ ઊભી ના થાય તે માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવે છે. શ્રમિકોનું હિત જળવાઈ રહે તેવી જોગવાઈ કરવામાં આવે છે, એટલે કે શ્રમિકો છે, જે વર્કર છે એનું પણ જે હિત છે એ જળવાઈ રહે તે માટે એની જોગવાઈ કરવામાં આવે છે. છઠ્ઠું છે કે ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન મળે તે માટે પણ પ્રયાસો કરવામાં આવે છે, એટલે કે ટેકનોલોજી છે એમાં કઈ રીતે વધારે ને વધારે ઇમ્પ્રુવમેન્ટ થાય, ડેવલપમેન્ટ થાય એનું ટ્રાય કરતા હોય છે. પછી 1991માં છે નવી ઔદ્યોગિક નીતિ દ્વારા જે ઉદારીકરણ, ખાનગીકરણને ઉત્તેજન મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. ભારતનું અર્થતંત્ર વૈશ્વિકીકરણની દિશામાં આગળ વધ્યું. આમ ઔદ્યોગિક નીતિ એ દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે 1991માં છે એ ઔદ્યોગિક નીતિ છે એના દ્વારા શું થયું હતું કે જે ઉદારીકરણ છે, એટલે કે થોડી છૂટછાટ મળી, એના થ્રુ શું થયું હતું કે જે ખાનગીકરણ છે એને પણ ઉત્તેજન મળેલું હતું, એટલે કે ઉદારીકરણ પછી ખાનગીકરણ એની વ્યવસ્થા ઊભી કરવામાં આવી, જેનાથી જે ભારતનું અર્થતંત્ર છે એ વૈશ્વિકીકરણ, એટલે કે વધારે ને વધારે જે આપણા પ્રાદેશિક દેશો છે એ વિદેશ સાથે કેવી રીતે કનેક્ટેડ રહે, એટલે કે વધારે સાથે સંકલન રહે તેનો ટ્રાય કરશે. આમ ઔદ્યોગિક નીતિ દેશના ઔદ્યોગિક વિકાસમાં એક મહત્વનો ભાગ ભજવે છે. ફોર્થ વન છે કૃષિ નીતિ. કૃષિ નીતિ એ દેશના કૃષિ ક્ષેત્રના વિકાસને અસર કરે છે. કૃષિ નીતિ એ કોના સાથે છે તો કે ખેતીને એના રિલેટેડ છે, એટલે કે કૃષિ વિકાસ સાથે રિલેટેડ છે, કે કૃષિ નીતિ દેશના કૃષિ ક્ષેત્રના વિકાસને અસર કરે છે. ઈસવીસન 2000માં જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય કૃષિ નીતિ, કે 2002માં કઈ નીતિ જાહેર થઈ હતી તો કે રાષ્ટ્રીય કૃષિ નીતિ છે. એમાં શું હતું તો કે કૃષિ ક્ષેત્રમાં વાર્ષિક સરેરાશ 4% દરે વિકાસ થવો જોઈએ, એટલે કે વાર્ષિક કઈ રીતે વિકાસ થવો જોઈએ કૃષિ ક્ષેત્રમાં, કે વર્ષે ને વર્ષે 4% જેટલો તો વિકાસ થવો જ જોઈએ. સેકન્ડ વન, કુદરતી સંસાધનો જેવા કે ભૂમિ, જળનો કાર્યક્ષમ ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી, એટલે કે સિંચાઈ છે એ પણ તમે કરી શકો છો, કે એના થ્રુ શું થશે કે જે કુદરતી સંસાધનો છે એને શું તો કે કાર્યક્ષમ, એટલે કે સારો એવો એનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી. ત્રીજું શું છે તો કે કૃષિ ક્ષેત્રે એવી રીતે વિકાસ સાધવો કે જે ટેકનોલોજી પર્યાવરણ અને આર્થિક દ્રષ્ટિએ ટકી રહે તેવું, શાશ્વત બની રહે તેવું, એટલે કે કૃષિ ક્ષેત્રે કંઈક એવો વિકાસ દાખવવો જોઈએ કે જે ટેકનોલોજી છે, ટેકનોલોજી પણ એટલી બધી શું થાય તો વિકસિત થાય કે એના થ્રુ શું થશે તો કે જે આપણે ખેતી કરતા હશે તો એમાં ઇઝીલી શું તો કે પ્રોબ્લેમ થશે નહીં, એટલે ઇઝીલી કરી શકશે. ટેકનોલોજી પર્યાવરણ આર્થિક દ્રષ્ટિએ ટકી રહે તે શાશ્વત બની રહે છે, એટલે કે એને આર્થિક રીતે પણ જોઈએ, કોઈ પણ એનું જો વસ્તુનું ઉત્પાદન કરે છે તો એને એના ભાવ પણ મળવા જરૂરી છે. ફોર્થ વન છે વિકાસની સાથે સાથે આર્થિક સમાનતાને લક્ષ્યમાં રાખવી, એટલે કે કૃષિ વિકાસની સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં આવકની અસમાનતા ન વધે એ અંગે કાળજી રાખવી, એટલે કે જે જેવું ઉત્પાદન કરે છે તેવું તેને શું મળવી જોઈએ કે તેવી એને આવક મળવી જોઈએ, એટલે કે વિકાસની સાથે સાથે આર્થિક સમાનતા પણ રાખવી જોઈએ. ફિફ્થ વન છે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયાનો સામનો કરી શકે અને કૃષિ પેદાશોની નિકાસ દ્વારા અધિકતમ લાભો મેળવી શકે તેવી વ્યવસ્થા કરવી, એટલે કે વૈશ્વિકીકરણ એટલે શું થશે કે જે આપણી કંઈ પણ કૃષિ પેદાશો છે અથવા તો જે ઉત્પાદન કરેલું છે અથવા તો વસ્તુ તૈયાર છે એ શું કરશું તો કે બીજા દેશમાં છે વધારે ને વધારે નિકાસ કરીશું તો આપણને છે અધિકતમ લાભો છે એ મેળવી શકીએ છીએ, એટલે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયાનો સામનો કરી શકે છે અને કૃષિ પેદાશોની છે નિકાસ દ્વારા શું અધિકતમ લાભો કઈ રીતે મળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી. પછી રાષ્ટ્રીય કૃષિ નીતિ ઇન્દ્રધનુષ્ય ક્રાંતિ તરીકે ઓળખાય છે, કારણ કે તેમાં હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, નીલી ક્રાંતિ એનો સમન્વય કરવામાં આવ્યો છે. ફર્સ્ટ છે હરિયાળી ક્રાંતિ છે. હરિયાળી ક્રાંતિ છે એક
એ જે ક્રાંતિ છે ખેત પેદાશો સાથે એટલે કે ખેતી રિલેટેડ છે કે ક્યારે સ્થપાની હતી તો કે જે સ્ટાર્ટ ક્યારેથી થઈ હતી સોરી 1960 એટલે કે 1960માં ક્યાંથી તો કે પંજાબમાંથી એટલે કે હરિયાળી ક્રાંતિ કોના સાથે રિલેટેડ છે તો કે ખેતી પેદાશો સાથે જ્યારે શ્વેત ક્રાંતિ એ દૂધ અને તેની પેદાશો સાથે સંકળાયેલી છે એટલે કે શ્વેત ક્રાંતિ એટલે ક્યારે થઈ હતી કે જે 1970માંથી સ્ટાર્ટ થઈ છે એટલે કે એમાં છે એટલે કે જે 12 મિલિયન લોકો છે એના સાથે કનેક્ટેડ છે કોના સાથે તો કે શ્વેત ક્રાંતિ એટલે કે હાલની વાત છે એટલે કે 12 મિલિયન એટલે શું થશે તો કે 1 મિલિયન બરાબર કેટલા થશે તો કે 10 લાખ તો 12 મિલિયન બરાબર કેટલા થશે તો કે 1 કરોડ અને 20 લાખ છે એટલા લોકો છે એ આ શ્વેત ક્રાંતિ છે એટલે કે જે મિલ્ક પ્રોડક્ટ છે એના સાથે કનેક્ટેડ છે એટલે કે અત્યારે હાલમાં છે એ 22 સ્ટેટ કરતાં પણ વધારે સ્ટેટ એમાં સાથે કનેક્ટેડ છે અને એ છે એમાં 250 ડેરી છે એના પ્લાન્ટ છે ઓકે હવે નેક્સ્ટ વન શું છે કે નીલી ક્રાંતિનો સમય એટલે કે નીલી ક્રાંતિ ક્યારે આવી 1985 થી 1990 સુધી એટલે કે આ છે ગાળો 5 વર્ષનો છે એટલે કે આ કેટલામી તો કે 7મી જે પંચવર્ષીય યોજનાઓ હતી પહેલા હતી હવે આ નીતિ આયોગ આવી ગયું એની જગ્યાએ પણ જે પંચવર્ષીય યોજનાઓ છે એનો ટાઈમ ગાળો નહીં 1985 થી 1990ના સમયગાળામાં છે આ નીલી ક્રાંતિ છે એ થઈ રહેલી હતી એટલે કે નીલી ક્રાંતિ છે કોના રિલેટેડ છે તો કે મત્સ્ય અને જળ પેદાશો સાથે એટલે કે જે મત્સ્ય એટલે કે માછલીનું જે ઉત્પાદનને થાય છે જળ પેદાશો સાથે કનેક્ટેડ છે હવે ભારતમાં ખેતીનું વ્યાપારીકરણ પણ થવા માંડ્યું છે ખેતી એ હવે માત્ર જીવન પદ્ધતિ રહી નથી પરંતુ એક ધંધા તરીકે તેનું સંચાલન થવા લાગ્યું છે આ સંજોગોમાં ખેતી પણ એક ધંધાકીય પ્રવૃત્તિ કે જે ધંધો જ કહેવાય છે તેથી ધંધાકીય પર્યાવરણના એક અંગભૂત ઘટક તરીકે કૃષિ નીતિ ખેતી અને તેની સાથે સંકળાયેલા ધંધા પર ચોક્કસપણે અસર કરે છે હવે પાંચમી છે આયાત નિકાસની નીતિ એટલે કે આયાત નિકાસની નીતિ કોના સાથે કનેક્ટેડ છે તો કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ સાથે એટલે કે દેશમાં આયાત થતી ચીજવસ્તુઓ અને સેવાઓના પ્રમાણ અને પ્રકારનું જે નિયમન માટે કંઈ આયાત નીતિ અને જ્યારે એટલે કે આપણે શું કરીએ છીએ આપણે જે બીજા દેશમાંથી છે આપણા દેશમાં છે આયાત અને એટલે કે ચીજ વસ્તુઓ અને સેવાનું શું કરી શકીએ તો કે કરીએ છીએ તો કે બીજા દેશમાંથી આપણે ખરીદીએ છીએ અને આયાત નીતિ કહેવાશે જ્યારે દેશમાંથી ચીજ વસ્તુઓ અને સેવાઓના નિકાસને પ્રોત્સાહન આપવા માટે શું તો કે નિકાસ નીતિ જાહેર કરવામાં આવે છે એટલે કે આપણા દેશમાંથી બીજા દેશમાં કોઈ પણ વસ્તુ આપણે શું વેચીએ તો એ કોના રિલેટેડ કહેવાશે તો કે નિકાસ નીતિ આવશે એમાં આયાત નિકાસ નીતિ દેશના વિદેશી વ્યાપારના બંધારણ અને દિશા નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે કોના સાથે તો કે વિદેશ સાથે કનેક્ટેડ હોય છે આયાત વિકાસ નીતિ દેશની વેપાર તુલા એટલે કે બેલેન્સ ઓફ ટ્રેડ અને લેણદેણની તુલા એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે આયાત નીતિ કોના સાથે છે તો કે આપણે વેપારમાં કઈ રીતે સમાનતા લાવી શકીએ એટલે કે લેણદેણ એટલે કે પૈસા કંઈ પણ લેવા દેવાના હશે તો એના પર કેવી સારી કે એવી માઠી અસર નિપજાવે છે કે વેપાર તુલામાં માત્ર દ્રઢ વસ્તુઓ આયાત નિકાસનો સમાવેશ થાય છે કે જ્યારે લેણદેણ તુલામાં દ્રશ્ય ઉપરાંત અદ્રશ્ય વસ્તુઓની પણ આયાત નિકાસને પણ લક્ષ્યમાં લેવામાં આવે છે એટલે કે લેણદેણની તુલા હોય છે એટલે કે પૈસા લેવા દેવાના હોય છે અમુક છે એટલે કે અમુક સર્વિસીસ પણ આપણે છે આપતા હોઈએ છીએ તો કે લેણદેણની તુલા એટલે શું થશે કે જે કંઈ પણ આપણે વિકાસ અને જે આયાત કરીએ છીએ એમાં શું થવું જોઈએ તો કે બંને સરખા એટલે કે બેલેન્સ રહેવું જોઈએ વેપાર તુલા અને લેણદેણની તુલાની પ્રતિકૂળ સ્થિતિ એ વિદેશી વ્યાપાર ક્ષેત્રે માઠી અસર કહેવાય છે જો આપણી પ્રતિકૂળ એટલે કે જો એડવર્સ ઇફેક્ટ કેમાં થશે તો કે વિદેશી વ્યાપાર ક્ષેત્ર પર માઠી અસર એટલે કે એડવર્સ ઇફેક્ટ થાય છે આ સંજોગોમાં દેશમાં વિદેશી હુડિયામણની માંગ તેના પુરવઠા કરતાં વિશેષ રહે છે એટલે કે વિદેશી હુડિયામણ છે એટલે કે વિદેશનું નાણું છે એની શું થશે તો કે આ સંજોગોમાં દેશમાં વિદેશી હુડિયામણની માંગ પુરવઠા કરતાં વિશેષ રહે છે એટલે કે આપણી પાસે પુરવઠો ઓછો હોય છે કારણ કે ઓલરેડી છે એની માઠી અસર છે બધાને દેખાશે
એટલે કે આપણા બિઝનેસ આપણા જે કન્ટ્રી પર એના પર પડશે, એટલે કે એની માંગ છે પુરવઠા કરતાં વિશેષ રહે છે, જેથી વિદેશી ઉળિયામણ કેવું થશે તો કે મોંઘું થશે અને દેશનું ચલણ છે સસ્તું થાય છે, એટલે કે એના જે ડોલર છે એના કમ્પેરમાં આપણી જે કરન્સી છે એ શું થાય છે તો કે સસ્તી થાય છે, એટલે કે દેશના ચલણનું અવમૂલ્યન થાય છે. દેશના ચલણનું મૂલ્ય ઘટે નહીં, પરંતુ અવમૂલ્યન એટલે કે ડિવેલ્યુએશન એટલે કે ઘટાડો થાય ન થાય તે માટે યોગ્ય પ્રકારની આયાત નિકાસ નીતિ દ્વારા દેશના જે નિકાસો કરતાં આયાતો વધે નહીં તેવી રીતે વિદેશી વ્યાપારનું સંચાલન કરવું જોઈએ, કે આયાત નિકાસ નીતિ એક શું કરે છે તો કે બેલેન્સ કરે છે કે બંને વચ્ચે, કે જેટલી આ નિકાસ થાય છે એટલી જ આયાત થવી જોઈએ. જો આયાત વધી જશે તો શું થશે તો કે ફોરેનની જે કરન્સી છે એના કરતાં આપણી વેલ્યુ છે ઘટી જશે. આ રીતે આયાત નિકાસ નીતિ વિદેશી વ્યાપારને અસર પહોંચાડે છે અને વિદેશી વ્યાપાર ધંધાકીય પર્યાવરણના એક ઘટક તરીકે સમગ્ર અર્થતંત્રને પ્રભાવિત કરે છે. છઠ્ઠું છે સેવા ક્ષેત્રના વિકાસને અસર કરતી સરકારી નીતિ. સેવા ક્ષેત્ર એટલે શું થશે? કોઈ પણ બેન્કિંગ છે, વીમો છે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર એ સેવા ક્ષેત્રને કંઈ પણ વિકાસ કરતી એવી સરકારની નીતિ. સેવા ક્ષેત્રે અર્થતંત્રના વિકાસ માટે એક માળખું રચે છે, જેને શું કહેવાય છે તો કે આંતર માળખા, એટલે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંઈ શું કરે છે તો કે બધું ડેવલપ કરેલા છે. આંતરમાળખાકીય સેવાઓ ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસમાં સહાયરૂપ બને છે, કે આ છે સેવાઓ ક્યાં તો કે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસમાં સહાયરૂપ બને છે. તેમાં શું આવશે તો કે સિંચાઈ, વીજળી, બેન્કિંગ, પછી વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય વિષયક છે એ સેવાઓનો સમાવેશ થઈ શકે છે. આના પરથી એમ આપણે કહી શકીએ કે દેશમાં આંતરમાળખાકીય સેવાઓનો પૂરતો વિકાસ નહીં થાય તો ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસને વેગ મળતો નથી. એટલે કે ફોર એક્ઝામ્પલ સિંચાઈ છે એ જો વ્યવસ્થિત નહીં થશે તો ખેતી છે એના રિલેટેડ છે. વીજળી તો વીજળી થ્રુ એ શું કરે છે તો કે સિંચાઈ કરે છે. બેન્કિંગમાંથી કોઈ પણ વસ્તુ છે એ એટલે કે લોન એને પૈસાની જરૂર હશે તો એ લેશે. વીમો છે, પછી તો કે વાહન વ્યવહાર છે, પછી સંદેશા વ્યવહાર છે, બધું છે એ કોઈ પણ ખેતી અને ઉદ્યોગના ક્ષેત્રમાં છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. દેશમાં ખેતી અને ઉદ્યોગોને વિકાસ ઝડપી બને તે બંને ક્ષેત્રોમાં વિકાસ દર ઊંચા આવે તે માટે સેવા ક્ષેત્રમાં સમાવેશ આંતરમાળખાકીય સેવાઓ પૂરતો અને ઝડપી વિકાસ આવશ્યક બની રહે છે, અને તે માટે સરકાર યોગ્ય બેન્કિંગ નીતિ, વીમા નીતિ, સિંચાઈ નીતિ, વીજળી કે ઉર્જા શક્તિ સંબંધિત નીતિ, પછી વાહન વ્યવહારની નીતિ, સંદેશા વ્યવહારની નીતિ, શિક્ષણ નીતિ, જાહેર આરોગ્ય સંબંધિત નીતિ બહાર પાડે છે, કે તેમ કરીને સેવા ક્ષેત્રના જરૂરી વિકાસ માટે પ્રયાસો કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ સેવા ક્ષેત્રની આ બધી જ પ્રકારની નીતિઓ છે ધંધાકીય પર્યાવરણનો એક ભાગ બનીને ધંધાકીય સાહસો કે પેઢીઓ પર અનિવાર્યપણે શું તો કે પ્રભાવ પાડે છે, કે તેથી ધંધાકીય સાહસે ધંધો શરૂ કરતા પહેલા તેમજ ધંધાના સંચાલન દરમિયાન સેવા ક્ષેત્રની આ બધી જ નીતિઓનું માહિતગાર હોવું જરૂરી છે. એટલે કે કોઈ પણ ધંધાકીય સાહસ છે તો પેઢી છે એને છે આ બધી જ નીતિઓ વિશે માહિતગાર રહેવું જરૂરી છે, કારણ કે આમાં કંઈ પણ ચેન્જીસ થશે તો શું તો કે એનામાં પણ એટલે કે કોઈ પણ બિઝનેસ છે એના રિલેટેડ પણ હોય છે. હવે ફોર્થ વન નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એટલે કે આર્થિક નીતિ છે એમાં ક્યાં ક્યાં સમાવેશ થાય છે તો કે આર્થિક નીતિ છે એમાં પેલું છે તો કે નાણાકીય વ્યવહારને અસર કરતી નીતિ, અને પછી સેવા ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્રના વિકાસને અસર કરતી બે ટાઈપ્સની છે. તો કે નાણાકીય છે એમાં તો નાણાકીય કરવેરા, પછી કરવેરા રિલેટેડ રાજકોષીય નીતિ, એટલે કે તેવી જ રીતે ઔદ્યોગિક નીતિ અને શ્રમ નીતિ છે ઉદ્યોગના વિકાસ સાથે રિલેટેડ છે. પછી કૃષિ નીતિ કૃષિ વિકાસના સાથે, પછી આયાત નિકાસ નીતિ એટલે કે વિદેશ વ્યાપાર સાથે કનેક્ટેડ છે. આ સેવા ક્ષેત્રમાં શું આવશે? બેન્કિંગ નીતિ છે, પછી તો કે વીમા છે, પછી વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર બધું એમાં આવશે. પછી તો કે એમાં ફર્સ્ટ વન છે નાણાકીય નીતિ. નાણાકીય નીતિ એ દેશના નાણાંના પુરવઠાને અસર કરતી નીતિ ગણી શકાય. એમાં શું આવશે કે તો કે નાણાકીય નીતિના સાધનોમાં કે જે બેંકનો રેટ કેટલો છે, ખુલ્લા બજારની નીતિ છે, પછી રોકડ અનામતના પ્રમાણમાં સમાવેશ થાય છે. બીજું છે રાજકોષીય નીતિ, અને તિજોરી પણ કહેવાય છે દેશની. તો કે કોના સાથે રિલેટેડ હોય છે કે તિજોરી સાથે સંબંધિત ધરાવતી નીતિ, એટલે કે સરકારનું જે આવક અને ખર્ચને સ્પર્શે છે. પેલું છે કે જાહેર આવક કેટલી છે, જેમાં મુખ્યત્વે કરવેરા છે,
પછી જાહેર માટે એટલે કે પબ્લિક માટે કેટલો ખર્ચ કરે છે, પછી જાહેર ઋણ એટલે કે પબ્લિકને કેમ હેલ્પ કરે છે કોઈ પણ એનું પેમેન્ટ કરવા માટે, ખાધપૂરક નાણાતંત્ર એટલે કે આવક કરતાં એક્સપેન્સીસ વધી જશે એટલે કે ખર્ચાઓ વધશે તો એ કેવી રીતે મેનેજ કરશે. રાજકોષીય નીતિના સાધનો છે નાણાંના પુરવઠાને અસર કરે છે. પછી થર્ડ વન શું હતું તો કે ઔદ્યોગિક નીતિ, કે ઔદ્યોગિક નીતિ એ ઉદ્યોગના એટલે કે કોઈ પણ ઉદ્યોગોના વિકાસને અસર કરે છે. એટલે કે ઔદ્યોગિક વિકાસ પ્રત્યે સરકારનો કેવો અભિગમ સ્પષ્ટ કરે છે એના રિલેટેડ શું થશે તો કે ઔદ્યોગિક નીતિ છે એ કહેવાય છે. એટલે કે ઔદ્યોગિક નીતિ છે એના દ્વારા જાહેર ખાનગી સંયુક્ત ક્ષેત્ર ક્યાં ઉદ્યોગો રાખવામાં આવશે એની સ્પષ્ટતા કરવામાં આવે છે. પછી ખાનગી ક્ષેત્રનું નિયમન કરવામાં આવે છે. પછી ઔદ્યોગિક ક્ષેત્રે ઇજારાશાહીના પરિબળો ન સર્જાય, પછી આર્થિક કેન્દ્રીકરણ સ્થિતિ ના ઊભી થઈ જાય, પછી શ્રમિકોનું હિત જળવાઈ રહે તે માટે જોગવાઈ કરવામાં આવે છે. અને ટેકનોલોજી છે એને પણ શું કરવામાં આવે છે તો કે વધારે ને વધારે ઉપયોગ કરે. ટેકનોલોજી 1991માં કઈ આવી તો ઔદ્યોગિક નીતિ આવેલી હતી. એના થ્રુ શું થયું કે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ છે એના લીધે છે આપણા દેશના જે ઔદ્યોગિક વિકાસમાં ઘણો બધો એવો ભાગ ભજવેલો હતો. ફોર્થ વન છે કૃષિ નીતિ. કૃષિ નીતિ કોના સાથે તો કે કૃષિ ક્ષેત્રના વિકાસ સાથેની છે. 2002માં છે એ રાષ્ટ્રીય જે કૃષિ નીતિ છે બહાર પાડવામાં આવેલી હતી કે એના થ્રુ શું થશે કે જે 4% દર તો છે થવો જ જોઈએ, એટલે કે 4% દરે વિકાસ તો સાધવો જ જોઈએ. પછી તો કે ભૂમિ અને જળનો કેવી રીતે વધારે ને વધારે આપણે ઉપયોગ કરી શકીએ, એટલે કે કુદરતી સંસાધનો વધારે ને વધારે ઉપયોગ કરી શકીએ તેની વ્યવસ્થા પૂરી પાડે છે. પછી તો કે વિકાસ સાથે સાથે શું કરે તો કે આર્થિક સમાનતા પણ લાવવી જોઈએ. પછી વૈશ્વિકીકરણ એટલે કે વધારે ને વધારે બિઝનેસ આપણી પ્રોડક્ટ છે વિદેશમાં કઈ રીતે વેચાય એ બધા સાથે કનેક્ટેડ છે. કે રાષ્ટ્રીયની કૃષિ નીતિ છે અને ઇન્દ્રધનુષની ક્રાંતિ પણ કહેવાય છે, કારણ કે હરિયાળી ક્રાંતિ છે એ કોના સાથે ખેત પેદાશો સાથે, શ્વેત ક્રાંતિ દૂધ સાથે, જ્યારે નીલી ક્રાંતિ છે એ કોની સાથે તો કે મત્સ્ય અને જે જલ પેદાશો છે એની સાથે હોય છે. પાંચમી કે હતી કે આયાત નિકાસ નીતિ, એટલે કે જે કોઈ પણ આયાત એટલે શું થશે કે બીજા દેશમાંથી આપણા દેશમાં કોઈ પણ વસ્તુ અને ચીજ વસ્તુઓ છે એનું શું તો કે આપણે લાવીએ એને શું કહેવાશે તો કે આયાત નીતિ કહેવાશે. જ્યારે બીજા દેશ આપણા દેશમાંથી બીજા દેશમાં વસ્તુ છે એને સેવાઓનો નિકાસ કરી અથવા તો વેચી એને નિકાસ નીતિ એટલે કે એને પ્રોત્સાહન માટે નિકાસ નીતિ તૈયાર કરવામાં આવે છે. એના થ્રુ શું થશે કે વેપાર તુલા છે કે એટલે બેલેન્સ ઓફ ટ્રેડ, એટલે કે વેપારમાં પણ તેલ એટલે કે ટ્રેન્ડ છે એમાં શું થઈ શકે તો કે બેલેન્સ થઈ શકે. પછી લેણદેણની તુલા એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ એની છે કોઈ પણ સારી અને માઠી અસર નિપજાવે છે, એટલે કે એની સારી પણ અસર હોય છે અને એની માઠી પણ અસર હોય છે. પછી તો 6th વન હતું કે સેવા ક્ષેત્રના વિકાસને અસર કરતી હોય એવી સરકારની નીતિ. સેવા ક્ષેત્ર એટલે શું થશે તો કે આંતરમાળખું અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેમાં ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રને વિકાસમાં સહાયરૂપ બને છે. સિંચાઈ, વીજળી, બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, એ શિક્ષણ, બધી આરોગ્ય ને બધી કોના રિલેટેડ છે તો કે સેવાઓનો સમાવેશ થાય છે. એટલે કે કોઈ પણ ધંધાકીય સાહસો અથવા તો પેઢી છે અનિવાર્યપણે આનો પ્રભાવ પાડે છે. કે ધંધાકીય કોઈ પણ ધંધો શરૂ કરે તે પહેલા ધંધાના સંચાલન દરમિયાન અથવા તો સેવા ક્ષેત્રની જે આ વિવિધ પ્રકારની નીતિઓ છે એનું માહિતગાર રહેવું જરૂરી છે. ઓકે બાય અને ટેક કેર ઓલ ઓફ યુ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાનૂની વ્યવસ્થા જોઈશું.